સવારે વાગી ગયા છે ને એક ભાઈબંધ મળી ગયો તો. તમારી ઉંમર નહીં, સુધરી જાઓ તમે. હજુ બી છોકરીઓ અમને સુધારવાના હોય તમે બગાડો છો યાર. કાકા તમે હો કાકા માનું એટલે છોડું હો. તો પેલા પ્રમોશન કરાવીને પછી અમારે રીલ શૂટ કરવા જવાનું હે. નકલી પૈસા ગણતો માણસ આવે છે. આવો જીંગો એ અમારી ચોકી. મમ્મી 4000 રૂપિયા થયા. 4 પેનલ ઉચક્યા એને. શું કે બોલ તું શું કે આવી રીતના ભાગીશ? આવી રીતે હું ક્યાં ભાગ્યો ભાઈ? તું કે સ્ટોરી નહીં ચડાવતો પણ હું ક્યાં ફેમસ છું તો ચડાવ? ફેમસ છે તો તારે તો કહીએ તને યાર. બે ક્યાં મને તમે ભાઈ ઓળખો તમે ઓળખો તું ઓળખે મારા ભાઈ ખાલી તો એવું કે ફેમસ ના થવાય યાર. બસ તારા નાટક ચાલુ. ચડાવી દઈશ મારા ભાઈ ચડાવી દઈશ. બર્થડે તો આવવા દે એમને ના ચડાવ. અરે આવો જ નાખવાનો યુટ્યુબ પર. ના જો હે એ મળીએ ભાઈ. પેલા કલ્પો બોલાવે તું ત્યાં જવાનું. એ મારા ભાઈ તું સોંગ ગાય ભાઈબંધી પર એક સોંગ. પ્રસાદના હૈયે વાગ્યા હો બેવફા સાંજ નાના રાખ્યા મળીએ ભાઈ હે ને. બહુ મજબૂત સિંગર હતો. ઝઘડો થઈ ગયો હતો એટલે અમે લોકો મળ્યા હતા. એટલે હસબન્ડ વાઈફ નો અહીંયા કોઈક અંદર ઝઘડો થઈ ગયો છે. પણ ભાઈ લવ મેરેજ કરો કે અરેન્જ મેરેજ કરો એક વસ્તુ ધ્યાન રાખો કે ઘરની ઇજ્જત ઘરમાં રહે, બહાર ના નીકળે. એ બહુ વસ્તુ ધ્યાન રાખવા જેવી કેમ કે હમણાં બહુ મોટો અહીંયા ઝઘડો થયો. અને પત્ની અને પતિ હવે સમજી જાઓ તમે હું શું કહેવા માંગુ છું. ભાઈની ભૂલ નથી તે છતાંય બેન એને એટલું બધું ભૂલી ગયા આમ તેમ બધું. લવ મેરેજ કરો, તાકાત હોય છૂટાછેડા આપવાની તો લવ મેરેજ કરજો. બાકી તો આમાં બધી જિંદગી ખોવાઈ જશે ને તોય કોઈ દિવસ પાર નહીં આવે. જોઈએ હવે આપણે તેલ વાળું આપણે આપણું કામ કરવાનું. આપણે જઈ રહ્યા ત્યાં કલ્પાન મળવા તો કલ્પાન મળીને ભાઈ છૂટા જઈ આગળ. સવારે મને એક મારો ભાઈબંધ મળી ગયો. શું કે અહીંયા જોરદાર બનાવે. તું જુએ મારા વિડીયો મારા? બધા જોઉં છું. હારા લાગે કે નહીં લાગતા? સારા લાગે એક નંબર. એક નંબર ને. બસ તો ભાઈ મારા માટે છોકરી તો ગોત દે. અહીંયા તો અહીંયા ઓય શાંતિ રાખજો. બોલતો નહીં બરાબર? હા. અરે આવો ને વિશાલભાઈ. ગુડ મોર્નિંગ. હેવ અ નાઇસ ડે. સવારે વાગી ગયા છે ને એક ભાઈબંધ મળી ગયો તો. તમે કોઈ થોડી ઘણી મસ્તી કરી લીધી એની જોડે ઓલરેડી. આમ તો જો કે ગુડ મોર્નિંગ મેં તમને કઈ કીધું જ નહીં. ડાયરેક્ટ આઈને જ બોલવા જ લાગ્યો ચોટીને. વિડીયો મસ્ત બનાવો, વિડીયો મસ્ત. સારું યાર થોડુંક તમારા લોકોના સપોર્ટથી આપણું સારું ચાલે છે. ભગવાનની દયાથી તમારા લોકોના સપોર્ટથી આજે શૂટ બી છે. આજે આખો દિવસ ઊંઘતો નહીં હું. જોઈએ ભાઈ તો તમારો રોંગ સાઈડમાં જો પણ ખાલી ટ્રાફિક ના હોય ત્યારે જ. રોંગ સાઈડમાં કોઈએ જવું નહીં. હવે ચા પાણી નાસ્તો કરી લઈએ ભાઈ નીકળીએ. બીજું તો શું. તમારી ઉંમર નહીં, સુધરી જાઓ તમે. હજુ બી છોકરીઓ અમને સુધારવાના હોય તમે બગાડો છો યાર. તમને શરમ આવી જોઈએ. એક છોકરાને કઈ રીતે શિખામણ આપવી. તમે એમ કહો છોકરીઓ પટાવો એમ કહો છો યાર. તમને શરમ આવી જોઈએ કાકા. શું કહો ભાઈ? બોલાવો. ગુડ મોર્નિંગ. હા આપણે બધું યુટ્યુબ જિંદાબાદ બધું ચાલુ છે. ઓલા ઉબેર રેપિડો બધું ચાલુ છે. બરોબર. શું કહો? શું કે જોડાવો યાર મારું દાણા બાણા નખવડાવો. અમે જોઈએ છે અને અમને બહુ પસંદ આવે છે. અમે લાઈક કરીએ છીએ. થેન્ક યુ સો મચ. લાઈક કરો. કોને લાઈક કરો? પણ તમારા વિડીયો મારા ભાભી ના કેવું પડશે. લાઈક બી કરતા થઈ ગયા. વિડીયો ને લાઈક કરીએ છીએ. થેન્ક યુ સો મચ. વિડીયો જોતા રહો આવી રીતે. બીજું તો કઈ નહીં. શું क्या बोल? एक वीडियो बना रहा हूँ तुम्हारे साथ में. तुम मेरे साथ में बना के क्या करेगा? मैं फेमस थोड़ी हुआ हूँ भाई. फेमस हो गए यार तुम, क्या नहीं हुए? तो फिर देखता रहिए. देखे जादू की चपकी देखिए. चलो भाई મળીએ પછી. આ સવારે ફેન બેસ હારા મળી ગયા હે ભાઈ. બધા મારા વિડીયો જોયો મને થોડું કામ ગર્વ ફીલ થાય કે હા એ પબ્લિક મને જોતી નથી. એ પબ્લિક મને આજે જુએ છે. કંઈક કરીશું, આગળ વધીશું. આના કરતા આગળ હજુ વધવાનું છે. બસ આ જ જોઈએ છે મને. ભલે પૈસા કમાવો કે ના કમાવો પણ આ જોઈએ. ક્યારેક કોઈક જગ્યાએ જઈએ ને એવું થાય કે હા પ્રશાંત વિડીયો બનાવવો છે મારે. શું
શું આવે એટલે બૂમ પાડ દો, ખોટે ખોટા કલર ના કરશો, બરાબર? તમે લોકોએ ખરીદી નહીં લીધું. હા આ તો કાકા તમે હો, કાકા માનું એટલે છોડું હો. આરામ બેઠો હે કેમેરામાં લાત મારતો પાવ. કાકાની ફાટે એ કાકા ફાટી રે એ. ગુડ મોર્નિંગ મારા ભાઈ, હેવ અ નાઇસ ડે. હવે ક્યાં જવાનું આપણે? કામ ધંધો કરી લઈએ. આ લોકો તો નવરી નોટો હે, ઓફિસ ઓફિસ જઈએ, રીલ બીલ શૂટ કરી દઈએ, આ લોકોને બતાइए થોડીક મજાક મસ્તી આપણી. तो लेट्स गो, हम जा रहे हैं अभी शूट पे, देखते हैं वहाँ पर शूट हो रहा है कि नहीं हो रहा है, क्या पता अभी. और लड़की आने का बोला तो आ गई कि नहीं आ गई भाई अभी लड़की? रास्ते में भाई, रास्ते में. रस्ता ऊपर से भाई, रस्ता ऊपर. એ રસ્તા પર છોકરી ના હોય, બરાબર? રસ્તાથી આવે છે એમ. તો સવારે અમે લોકો પહોંચી ગયા છે અહીંયા શૂટ કરવા માટે, કેમ કે રીલનું શૂટ તો પછી થશે, પહેલાં એક પ્રમોશન આવ્યું છે આનું, તો એ પ્રમોશન કરવું પડશે, કેમ કે થોડીક વાર લાગે એવી છે. તો વાર તો લાગશે, કેમ કે જે છોકરી છે ને, આ ભાઈને જયલાને બહાર જવાનું, જયલા તારે બહાર જવાનું ને, તો તારા કારણે બધાનું કામ બગડશે એવું થયું ને. દર ફેર તમારા કારણે મારું નહીં બગડતું. એટલે અમારા કારણે તો બગડે ને મારા ભાઈ, થોડું ઘણું તારે સંભાળવું પડે. મારું કારણ તો એ પહેલાં પ્રમોશન કરાવીને પછી અમારે રીલ શૂટ કરવા જવાનું છે. તો પહેલાં પ્રમોશન કરાવી લઈએ, પછી રીલ શૂટ કરવા જઈએ, કેમ કે રીલનો ટાઈમિંગ હવે થોડુંક ચેન્જ થઈ ગયો છે. જે અમે લોકો હમણાં કરવાના હતા એની જગ્યાએ 2 વાગે કરવાનું છે. નકલી પૈસા ગણતો માણસ આવે છે અને ડુપ્લિકેટ બાઇક લઈને જાય છે. આપ બધા આપી દે. નકલી માણસ, નકલી પૈસા બતાવતો તો ભાઈ નકલી આપ્યા ને, અસલી નહીં આપ્યા ના રહેજો. એ ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું, પણ આ માણસ એવો હોય ને કે એને બાઇક ચલાવતા હજુ આવડતી છે નહીં કલ્પાતાને, બરાબર? તું સવાર મોડું થાય છે, તું જવા દે, ખોટી મોડું નહીં થતું એને, ખાલી એ ટાઈમ પાસ જ કરે આપડી જોડે. ગાઈસ શૂટ પતી ગયું, નહીં જઈલા ટાઈમ પાસ કરે, રીલ શૂટ કરવા માટે. પણ એની પહેલા અમે લોકો અહીંયા શૂટ પતાવીને અહીંયા આવી ગયા હતા, અને જે માણસને હું બતાવી રહ્યો ને એ માણસ જો હટો તો ભાઈ, અહીંયા હટો, આમ બતાવો તો, જો તો અહીંયા, બસ બરાબર. શું કરીને આપ્યું તમે એને? ફેર એન્ડ લવલી લગાવીને આપી, ફેસ વોશ કરાવીને આપ્યું, બીજું શું કરાવ્યું તમે? હે બીજું બધું બાકી હે ને? એટલે શું એને કીધું ને બધું કે ભાઈ હા, એને તમને શું બરાબર, એને શું કીધું તમને કે મને ફેર એન્ડ લવલી લગાવી દો, ફેસ વોશ કરાવડાવી દો, એ બધું કીધું ને તમને જોયું? અને એ મને કહેતો હતો કે ભાઈ હું ફેર એન્ડ લવલી લગાવું, ફેસ વોશ કરાવું. તમે જુઓ છો ને કોણ કરાવે છે કોણ નથી કરાવતું. આ રિયાલિટી છે સાહેબ, જે પોતાના બ્લોગમાં પોતાનું કોઈ દિવસ સાચું ના કહે. આ રિયાલિટી છે. વાત તો સહી છે. ડૂચા ભરી લીધા તમારા લોકોના? ડૂચા કહેવાય એને. તો શું કહેવાય? પાણીપુરી કહેવાય. પાણીપુરી તો એ જ થયું કહેવાય, તમે ડૂચા જ ભર્યા કહેવાય ને. સવાર સાંજ પાણીપુરી ખાઓ, તમને કેટલું એ ખવડાવો, ઓછું જ પડે. ઓછું જ પડે. પાણીપુરી વગર સંતોષ ના થાય. હા એ જ તો. ના એ બધું અમે ખાટા મીઠા અમે નહીં ખાતા, ખાઓ તમે લોકો. ના તમે ખાઓ. ક્યાં ભટકાઈ ગયો વાપસ એ ખબર. ફોટો ભટકાઈ ગયા એટલે આખી લાઈફ રહેવું જ પડે છે. બરાબર કરજો. બરાબર સહેજ બી પછડાવું ના જોઈએ. મમ્મી ગયા 500 રૂપિયા આપી દીધી એક કારીગર ના. હા મળી જશે. હા તો ફાઇનલી ગાઈઝ અમારા લોકોના સોલર પેનલ આવી ગયા છે, અને પપ્પા અમને આપશે 500 રૂપિયા હાજરી આપવાના છે એક સોલર પેનલ. ના પપ્પા લાવો, 4 પેનલ ઉચકે 2000 રૂપિયા. ઓ પપ્પા ક્યાં હે મમ્મી? ના તમે દવેભાઈ કહેવા. 4 પેનલ ના 2000 રૂપિયા થયા. ના દવેભાઈ કહેવા. ઓય માવો જીંગો એ અમારી ચોકી. હા એ તને શું દેખાય? તને ખબર પડે કેમેરો ચાલુ એમ? હે હા ખબર પડે છે? મમ્મી 4000 રૂપિયા થયા. 4 પેનલ ઉચક્યા એના. દવેભાઈ એક પેનલ ના 500 રૂપિયા.